છોટાઉદેપુર ખાતે માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પૂજન અર્ચનમાં લીન થયા છે. છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા છોટાઉદેપુર સુપ્રસિદ્ધ કાલિકા મંદિરે જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક નવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, જે અંતર્ગત વિવિધ શેરી ગરબા અને ગ્રાઉન્ડ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ગરબાની ઉજવણી થઈ રહી છે. જ્યારે માં આદ્ય શક્તિનો તહેવાર એ નવરાત્રિ પર્વમાં આરતીનું વિશેષ મહત્વ રહેલું છે. જગદંબા આદ્ય શક્તિની આરતી ઉતારી ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રિના 5મા નોરતે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવા તથા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખના સહપરિવાર દ્વારા કાલિકા માતા મંદિરે તથા ખનીજ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી છોટાઉદેપુર ખાતે હાજર રહી અને મા અંબેની આરતી કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિના 6ઠ્ઠા નોરતે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબ દ્વારા ગરબી ચોક છોટાઉદેપુર ખાતે હાજર રહી અને મા અંબેની આરતી કરી ધન્યતા અનુભવી હતી.